વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ઉર્જાના મુખ્ય બે પ્રકાર ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, તો એમાં ગતિ ઉર્જા વિશે આપણે જોઈએ તો એના માટે એક પ્રવૃત્તિ છે. એક વજનદાર દડો લેવાનો, તેને રેતીના મોટા ઢગલા પર ફેંકવાનો. ભીની રેતીની સપાટી પર આ પ્રવૃત્તિ સારી રીતે ખ્યાલ આવે. દડાને રેતી ઉપર લગભગ 25 સેન્ટીમીટરની ઊંચાઈએથી ફેંકવાનો. દડો રેતીમાં એક ખાડો બનાવી દેશે. આ જ પ્રવૃત્તિ 50 સેન્ટીમીટર, 1 મીટર અને 1.5 મીટરની ઊંચાઈએથી પણ કરી શકાય. ધ્યાને રાખવાનું કે દરેક ખાડો સરસ સ્પષ્ટ દેખાવો જોઈએ. હવે દડાની ઊંચાઈ પ્રમાણે દરેક ખાડા પર નિશાન લગાવતું જવાનું. એની ઊંડાઈ કેટલી છે ખાડાની એ ચકાસવાની. છેલ્લે સૌથી વધારે ઊંડાઈ કઈ છે, કયા ખાડાની ઊંડાઈ સૌથી ઓછી છે એ ચકાસવાનું. એનું કારણ શું છે એ જાણવા પ્રયત્ન કરવાનો. કયા કારણથી દડાએ ઊંડો ખાડો બનાવ્યો એ પણ વિચારવાનું. આવી જ રીતે બીજી એક પ્રવૃત્તિ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવવાના. એમાં કોઈ જાણતા હોય એવા લાકડાના ટુકડાનું દળ માપવાનું. એ બ્લોકને એક ટ્રોલીની સામે ચોક્કસ અંતરે ગોઠવવાનું. પલ્લામાં એક જાણીતું દળ મૂકવાનું કે જેથી ટ્રોલી ગતિ કરવાની શરૂઆત કરે. તો ટ્રોલી આગળ ગતિ કરીને લાકડાના બ્લોકને અથડાશે. તો ટેબલ પર એક અવરોધક એવી રીતે રાખવાનું કે બ્લોકને અથડાયા પછી ટ્રોલી ત્યાં જ અટકી જાય, બ્લોક સ્થાનાંતરિત થાય, બ્લોક એની જગ્યા બદલે. કેટલી જગ્યા બદલી એટલે કે સ્થળાંતર કેટલું કર્યું એ માપો. તો એનો અર્થ એ થયો કે ટ્રોલી દ્વારા બ્લોક પર કાર્ય થયું અને બ્લોકે ઉર્જા મેળવી. તો આ ઉર્જા આવી ક્યાંથી? પલ્લામાં મૂકેલા વજનમાં વધારો કરીને આ જ પ્રયોગનું પુનરાવર્તન કરી શકાય અને ધ્યાન રાખી શકાય કે કયા કિસ્સાની અંદર સ્થળાંતર વધારે છે, કયા કિસ્સામાં કાર્ય વધુ થયું, કયા કિસ્સામાં કાર્ય ઓછું થયું. આ દરેક બાબતનો આપણને ખ્યાલ આવે. આ પ્રવૃત્તિ જે કરી એમાં ગતિમાન ટ્રોલી કાર્ય કરે અને એનામાં ઉર્જા આવે. એટલે કે કોઈ ગતિમાન વસ્તુ કાર્ય કરી શકે છે. ઝડપથી ગતિ કરતી વસ્તુ તેના જેવી જ પણ ધીમેથી ગતિ કરતી વસ્તુની સાપેક્ષમાં વધારે કાર્ય કરી શકે છે. એક ગતિશીલ ગોળી લેવાની, ઝડપથી ફૂંકાતો પવન, ગોળ પડતું પૈડું, આ બધા જ કાર્ય કરી શકે છે. ગોળી પોતાનું જે લક્ષ્ય હોય એ લક્ષ્યને વિધિ નાખે. વહેતો પવનચક્કીની પાંખને કેવી રીતે ફેરવી એ બધું જોયું હશે આપણે. ગતિશીલ વસ્તુઓ હંમેશા ઉર્જા ધરાવતી હોય, તો આ ઉર્જાને ગતિ ઉર્જા કહેવાય. નાળિયેરીના ઝાડ પરથી નીચે પડતું નાળિયેર, અથવા કોઈ ગતિ કરતી કાર, કોઈ ગબડતો પથ્થર, ઉડતું વિમાન, વહેતું પાણી, વહેતી હવા, દોડતો ખેલાડી, દરેકમાં ગતિ ઉર્જા છે. ટૂંકમાં આપણે કહી શકીએ કે કોઈ વસ્તુમાં તેની ગતિના કારણે ધારણ થતી ઉર્જાને ગતિ ઉર્જા કહેવામાં આવે. વસ્તુની ગતિ ઉર્જા તેની ઝડપ જેમ વધે તેમ વધે.
કોઈ વસ્તુ તેની ગતિને કારણે કેટલી ઉર્જા ધરાવતી હશે? તો આપણે વ્યાખ્યા પરથી કહી શકીએ કે કોઈ નિશ્ચિત વેગથી ગતિ કરતી વસ્તુની ગતિ ઉર્જા વસ્તુને તે વેગ પ્રાપ્ત કરવા માટે કરવા પડતા કાર્ય જેટલી હોય. તો વસ્તુની ગતિ ઉર્જાને અનુરૂપ કેટલાક સમીકરણો છે જે આપણે ગતિ પ્રકરણમાં અભ્યાસ કરેલો. તો ધારો કે એમ દળની કોઈ વસ્તુ લઈએ, યુ જેટલા સમાન વ્યક્તિ એ ધારો કે ગતિ કરી રહી છે, એના પર એફ જેટલું અચળ બળ લગાવીએ સ્થળાંતરની દિશામાં કે જેથી વસ્તુનું એસ જેટલું સ્થળાંતર થાય. તો કાર્ય ડબલ્યુ એફ એસ જેટલું હશે. વસ્તુ પર થતા કાર્યને તેના વેગમાં ફેરફાર થાય, કારણ તેનો વેગ યુથી બદલાઈને વી થાય છે. બરાબર. ધારો કે ઉત્પન્ન થતા વેગનું મૂલ્ય પ્રવેગનું મૂલ્ય એ છે, સ્મોલ એ. તો ગતિના આપણે 3 સમીકરણો જોયેલા. એ જોઈએ તો v² - u² બરાબર 2as અથવા s બરાબર v² - u²/2. આપણે જાણીએ છીએ કે એફ ફોર્સ બરાબર m ગુણ્યા a સમીકરણમાં મૂકીએ તો w બરાબર ma ગુણ્યા v² - u²/2a અથવા w બરાબર 1/2 m કૌંસમાં v² - u². જો વસ્તુ સ્થાયી અવસ્થામાંથી પોતાની ગતિની શરૂઆત કરતી હોય તો એટલે કે u બરાબર 0 હોય તો w બરાબર 1/2 mv². એટલે આ બધી બાબતો પરથી આપણને સ્પષ્ટ થાય શું કે કરેલ કાર્ય વસ્તુની ગતિ ઉર્જામાં રૂપાંતર પામે છે. કરેલું કાર્ય તથા વી હવે ડબલ્યુ બરાબર 1/2 mv² એ આપણે જાણીએ છીએ. તો કરેલ કાર્ય વસ્તુની ગતિ ઉર્જામાં રૂપાંતર પામતું હોય તો જો આપણે યુ બરાબર 0 લઈએ તો થયેલું કાર્ય ડબલ્યુ બરાબર 1/2 mv² થાય. એમ દળ તથા વી જેટલા સમાન વેગથી ગતિ કરતી કોઈ વસ્તુ હોય તો એની ગતિ ઉર્જાનું મૂલ્ય એફ આઈ બરાબર 1/2 ગુણ્યા c², 1/2 ગુણ્યા m ગુણ્યા v². એના પરથી એક ઉદાહરણ છે 11.3. 15 kg વસ્તુની એક વસ્તુ 4 મીટર પર સેકન્ડના સમાન વેગથી ગતિ કરી રહી છે. વસ્તુની ગતિની ઉર્જાને કારણે વસ્તુનું દળ બરાબર m 15 કિલોગ્રામ લઈએ. વસ્તુનો વેગ v 4 મીટર પર સેકન્ડ. આપણું સૂત્ર છે એનર્જી કાઇનેટિક ઇક્વલ ટુ 1/2 mv². બધી વેલ્યુ પ્રોવાઈડ કરીએ તો આપણને જવાબ મળશે 120 જૂલ. 120 જૂલ એ ગતિ ઉર્જા છે. શું છે? ગતિ ઉર્જા. ઉદાહરણ 11.4. જો કોઈ કારનું દ્રવ્યમાન 1500 kg હોય એટલે કે m બરાબર 1500 kg તો તેના વેગને 30 km/hથી વધારીને 60 km/h કરવા માટે કારનું દળ m 1500 kg છે. કારનો પ્રારંભિક વેગ એ સ્મોલ યુ 30 km/h છે. સરસ. કારનો અંતિમ વેગ v બરાબર 60 km/h.
હવે કારની પ્રારંભિક ગતિ ઉર્જા EKI બરાબર 1/2 MU² માઇનસ 1/2 1500 ગુણ્યા 25/33 મીટર સેકન્ડ -1². તો આન્સર આપણને મળશે 1,56,250/3 જૂલ. એટલે આ જ રીતે કારની અંતિમ ગતિ ઉર્જા EKF બરાબર 1/2 ગુણ્યા 1500 ગુણ્યા 50/3 મીટર સેકન્ડ -1². એટલે કે 6,25,000/3 જૂલ આપણને કાર્ય મળે છે. સ્થિતિ ઉર્જા, તો એના માટે ઉદાહરણ છે, એક રબરની રિંગ લેવાની, તેનો એક છેડાને પકડીને બીજો છેડો ખેંચવાનો, રિંગ ખેંચાશે, સ્પ્રિંગના કોઈ એક છેડાને છોડી દો, શું થાય છે જુઓ. રબર પોતાની મૂળ લંબાઈ મેળવવાનો પ્રયત્ન કરશે. તો આ બધા પરથી સ્પષ્ટ થાય કે રબરને આપણે રિંગના કોઈ એક છેડાને છોડી દેવાનો, શું થાય છે તો રબર પોતાની મૂળ લંબાઈ મેળવવાનો પ્રયત્ન કરશે. સ્પષ્ટ છે કે રબર તેના ખેંચાવાની સ્થિતિમાં કંઈક ઉર્જા મેળવે છે અને ખેંચવાથી તેનામાં ઉર્જા આવે છે. બીજી એક પ્રવૃત્તિ સ્લિંકી આપી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેનો એક છેડો તમારા મિત્રને આપવાની પકડો. એક સ્લિંકી એટલે કે લાંબી સ્પ્રિંગ લેવાની, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેનો એક છેડો મિત્રને પકડાવવાનો, બીજા છેડાને જાતે પકડવાનો, મિત્રથી દૂર જવાનું. તો હવે સ્લિંકીને છોડી દેવાની, શું થાય, ખેંચવાથી કેવી ઉર્જા મળે, શું સંકોચન સ્થિતિમાં પણ સ્થિતિ ઉર્જા મળે એ. ત્યાર પછી રમકડાની કાર લેવાની, એમાં ચાવી ભરવાની, શું તે ચાલે છે, એને ઉર્જા ક્યાંથી મળી, શું મેળવેલ ઉર્જા ચાવી દ્વારા ફેરવેલા આટાઓની સંખ્યા પર આધારિત છે, એની તપાસ કરવાની. બીજી પ્રવૃત્તિ છે કોઈ વસ્તુને એક ચોક્કસ ઊંચાઈ સુધી ઉઠાવવાની. વસ્તુ હવે કાર્ય કરી શકે છે, છોડી દેવાથી તે નીચે પડે છે, એનો અર્થ એ થયો કે એને થોડીક ઉર્જા ધારણ કરી લીધી. વધુને વધુ ઊંચે લઈ જતાં તે વધારે કાર્ય કરી શકશે અને આ પ્રકારે એમાં વધારે ઉર્જાનો સંગ્રહ થશે. અને ઉર્જા ક્યાંથી મળી એનો વિચાર કરવાનો. તો આ બધી જ પ્રયોગો જે કર્યા, બધી પરિસ્થિતિમાં વસ્તુ ઉપર કરેલ કાર્યના લીધે એમાં ઉર્જા ભેગી થાય છે. કોઈ વસ્તુમાં સ્થળાંતર થઈ ગયેલી ઉર્જા તો કોઈ વસ્તુમાં સ્થળાંતર કરેલી ઉર્જા તેમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. કોઈ રમકડાની કારમાં ચાવી ભરતી વખતે તમે કાર્ય કરો છો તો તેની અંદરની કમાન સ્થળાંતર પામતી ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહણ થાય છે. આ જ સંગ્રહ બીજી એક પ્રવૃત્તિ, વાંસની એક પટ્ટી લેવાની, એમાંથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધનુષ તૈયાર કરવાનું, એક હલકી દંડીનું તીર બનાવવાનું, તીરનો એક છેડો ધનુષ્ય પર ખેંચીને બાંધેલી દોરી રાખવાની. હવે દોરીને ખેંચીને તીરને છોડવાનું, તીર ધનુર્ધારથી આ ખેંચેલી દોરી વખતે મનુષ્યના આકારના થતા ફેરફારના કારણે તેમાં સંગ્રહ પામેલી સ્થિતિ ઉર્જા તીરને ગતિ ઉર્જા રૂપે મળે છે, જેથી તીર ગતિ કરીને દૂર પડે છે.
હવે ધ્યાનમાં લેવા જેવી બાબત એ કે ગુરુત્વીય બળ દ્વારા થયેલા કાર્ય વસ્તુના પ્રારંભિક તથા અંતિમ સ્થાન પર આધાર રાખે, તેના ગતિપથ પર પણ આધાર રાખતું નથી. હવે એક બ્લોકને સ્થિતિ એથી સ્થિતિ બે સુધી લઈ જવા માટે આધુનિક દોરડાની જરૂર પડે. આગળ વધીએ. ઉદાહરણ 11.5 છે. એમાં 10 કિલોગ્રામ દળની એક વસ્તુને જમીનથી 6 મીટરની ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે. આ વસ્તુમાં સંગ્રહ પામતી ઉર્જાની ગણતરી કરો. G 9.8 આપ્યા છે. તો વસ્તુનું દળ એમ 10 kg, ઊંચાઈ 6, ગુરુત્વ પ્રવેગ G 9.8. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે mgh, 10 × 9.8 × 6, 10 સેન્ટીમીટર મળે. હવે આજે સ્થિતિ ઉર્જા છે mgh ની કિંમત મૂકીશું તો 588 જૂલ સ્થિતિ ઉર્જા આપણને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો અભ્યાસ આવતા પીરિયડમાં કરીશું.